ધોરણ 6, 7, 8ના ગણિત અને વિજ્ઞાનના વિડીયોઝ બનાવેલા છે, પીપીટી બનાવેલી છે અને એના થોડાક ઇન્ફોગ્રાફિક્સ બનાવ્યા છે. ઇન્ફોગ્રાફિક્સના મેં અહીંયા આવી રીતના લેમિનેશન કરી અને ચાર્ટ્સ બનાવ્યા છે. દરેક પાર્ટ છે એ તમે આવી રીતના કલરફુલ એઆઈ ટૂલ્સની મદદથી તમે જાતે ક્રિએટ કરી શકો છો. આ એપ છે કે એવી કોઈ? હા, નોટબુક LM કરીને એપ છે અને એવા ઘણા બધા ટૂલ્સ છે જેનો તમે ઉપયોગ કરી મિક્સ કરી અને આ બધા જ મેં ક્રિએટ એટલે ખાલી કોમ્પ્યુટરમાં લખી જ નાખવાનું કે એપ હોય એમાં લખવાનું? હા, ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું. જો નોટબુક LMમાં બનાવવું છે તો તમે નોટબુક LM સર્ચ કરશો એટલે એ વાળી સ્ક્રીન ખુલશે. બીજી કોઈ? એ સિવાય કેનવાસ છે, પછી ફેટ સિમ્યુલેશન છે. એટલે કેનવાસમાં એવું બની જાય? હા, બની જાય છે. કેનવાસની અંદર તમારે થોડું ક્રિએટ કરવું પડે. નોટબુક LM છે એ જાતે ક્રિએટ કરે. બધું જાતે ક્રિએટ થઈ હા, જાય? એ જાતે ક્રિએટ કરે છે. કેનવાસમાં આપણે ક્રિએટ કરવું પડે થોડું. બરાબર. એટલે આ મટીરિયલ છે. બીજું કંઈ? આ સિવાય વિડીયોઝ અને પીપીટી છે. હવે મારું ટેબ્લેટ એ કઈ રીતે થાય? છે. હા, એ કઈ રીતે થાય? આવી રીતની પીપીટી બનાવેલી છે દરેક પાઠની અને તમે દરેક બાળકને પછી શેર કરી શકાય? શેર કરી શકાય અને ઓફલાઈન છે તમે જ્યારે બી જેનો યુઝ કરવો હોય એનો કરી શકીએ છીએ. આપણે જી શાળા છે આપણે વાપરીએ છીએ તો એ ઓનલાઈન કન્ટેન્ટ છે. આપણું લેપટોપ છે ઘણી વખત ઓનલાઈન સ્કૂલમાં નેટવર્ક ન આવતું